તો થાકી ગયો યાર આને. પારાવતમાં તમારે કામ છે, છોકરી હુતી છે ને અહીંયા એટલે. મને નીંદર આવે ઘડીક કેમ પછી. હા ઈ આવો ને ઘડીક વાત કરી લો પછી નિરાયતે હુઈ જો તમે. હું આમથી જાવ જ છું હમણાં. હાલો બહાર આવો. પણ હું થાકી ગયો છું. તારે ક્યાં જવું? શાંતિ રાખ. હું જાઉં છું. હાવ હવે મારી મમ્મીને એમ કરે તમે બહાર આવો. હું છે પણ તારે તે તો રહ લીધો. શું કામ છે? બહાર આવો, છોકરી જાગી જાય. બહાર આવો, બહાર આવો. યાર આને અત્યારે હું આને પણ શું કરવું મારે આનું? શું કામ છે તારે? બોલ. હું જાઉં છું મારા માવતર. શું કામ? અને જ્યારે બોલાવે ને મારા પપ્પા ત્યારે આવજો છૂટાછેડાને સાઈન કરવા, બરોબર? પણ શું છે તારે છૂટાછેડાને સાઈન કરવી? શું છે બોલ? કાલ આખી રાત ક્યાં હતા? આમ ભાઈબંધ ગયા હતા બધાય બહાર. વિડીયો કોલ તો કેમ ઉપાડ્યા નહીં? પણ બધાય હોય ન્યા તો મારે કેમ ઉપાડવું? હું તમારા ઘરવાળી છું, કઈ બીજું તો નથી. તો તમારા ભાઈબંધોને કઈ તકલીફ હોય કે એને કઈ ખબર પડી? પણ મને નો ગમે તું ફોન કરીને એવી રીતે આમ બધાય બેઠા હોય ને તો હું એવો ફોન ઉપાડીને વાતું કરવાની. ફોન તો માણા ઉપાડે ને. છોકરીને વાત કરવી હતી મારા પપ્પા ક્યાં, મારા પપ્પા ક્યાં, તો ખાલી ફોન તો ઉપાડે ને. પણ શું છે ઈ કેન મને? તારે શું છૂટાછેડા ને ક્યાંય નથી જવાનું? મારે હું જાઉં છું અને છૂટું કરી નાખવાનું. જો મેં મારી બેગે ભરી લીધી છે. પણ શું કામ? પેલા ઈ કે મને બસ કારણ શું છે? હું ત્યાં ગયો તો ફોન ન ઉપડાય એમાં તારે ઘરે વહી જાવું છે? હા બસ એમાં વહી જવું છે ઘરે. પણ શું કામ એમ હું કહું તને? તમારે કોઈ લફરું છે? શેનું લફરું? કઈ છોકરી એ? એટલે તારો કઈ મગજ બગજ નથી ચહકી ગયું ને તારું? મારું કઈ નથી ચખી ગયું. કઈ તો? છે કઈ? કાંઈ નથી મારે કોઈ યાર, કાંઈ નથી. નહીં બોલો સાચું. પણ શું હે એમ કેન મન? તને શું એવું લાગ્યું? તને એમ લાગ્યું કે મારે ક્યાંક હે? ખાવ મારા હમ. એ હામબામનું મૂક ને પેલા. મારા માથે હાથ પણ હા પણ નથી મારે કાંઈ એમ કહું છું તને. નાનું ઉપર હાથ મૂકીને કે હાલો હું તો મરી જાઉં કે ગમે કરું તમને કઈ ફેર તો પડવાનું નથી. કેવા ખોટા હમ ખાઈ લીધા મારા. પણ શું તને એટલું બધું ખબર પડી? તને ખબર પડી? નાનું ઉપર હાથ મૂકો હાલો. નાનું ઉપર હાથ મૂકવો મારે હાથ? તમારે કઈ નથી ને કોઈ? એને હમ ખાવા નથી રાખી હો. એટલે તો હું હમ ખાવા જ છું ને. મારા હમ કેમ ખાઈ લીધા? તો પણ તને નથી રાખી. તે પરાણે હાથ મૂક્યો ને. પરાણે કઈ નહીં તો કઈ તો દીધું કે આ ક્યાંય નથી કઈ. પણ મેં એમ કીધું કાંઈ નથી એમ. મારે બોલ શું છે? ખાવ માતાજીના હા. મારે કોઈના હમ નથી ખાવા. તું બોલવા માંડ. તારે તને શું લાગે છે એવું કે મારે હે લફરું એ? પણ તમારે ક્યાંય લફરું નથી. તમારે કઈ છે જ નહીં તો હમ કેમ નથી ખાધા? હમ મારે ખાવાના જ ન આવે. હમ કોઈને ન ખાવું. તારા નહીં કોઈને ન ખાવું. મારા તો ખાઈ લીધા એટલે મારું કઈ છે નહીં તમને. યાર ભણે એક તો નીંદર આવે ને તું મારા મગજ ફેરાય માં શું હે ઈ કે? પણ આખી રાત જાગ્યા હોય. મારે તમારી યાર બોલવા થાય મને છે ને. હું તો હજ સહન કરી લીધું છે મેં. યાર શું આખી રાત જાગ્યા હોય? તમને મારામાં શું વાંધો છે મને કયો? હું ગમતી નથી કે મારામાં કઈ બીજો પ્રશ્ન આવે છે? એ એવું કાંઈ નથી મારે બાપા. તને તો? કેમ હવે કેમ સમજાવું હું તને? મારે કાંઈ છે નહીં તો શું કામ તને ઓલું કરું? બોલ. પરમદી રાતે તમારો ફોન પડ્યો હતો ને તો એમાં પછી તમારું ઇન્સ્ટા મારામાં મેં ચાલુ કર્યું હતું. કેમ શું કામ? બસ કર્યું હતું. કોણ પૂછે? મને કીધું નો તમારા ઉપર ડાઉટ તો હતો જ. તમે ઘણીવાર હવે આ છેલ્લા 6 મહિનાથી વિડીયો કોલ નથી ઉપાડતા, ફોન નથી ઉપાડતા, ક્યારેક ક્યારેક રાયતું નથી આવતા. ગમે એવા દોસ્તાર હોય તો પેલા ફોન ઉપાડતા ને બધું કરતા. હવે આ બધાય તમારા લખણ મને નથી વ્યાજબી લાગતા એટલે કર્યું. એ ઇન્સ્ટા ચાલુ કર્યું શું કામ તારામાં? ઈ કેમ? ઈ થઈ ગયું એટલે હવે મને તમારી બધી ખબર છે. તમે જેને કહેતા હતા ને કે વન પીસ પહેરીને જાવજે, ઓછો મેકઅપ કરજે, લિપસ્ટિક કરજે ને ઓલું કરજે ને પેલું કરજે ને હાલું બાર ઊભો છું હવે કેટલી વાર છે, એ બધું મેં વાંચ્યું.
પણ મારે ને એને કાંઈ છે જ નહીં. તું કેમ નથી પણ સમજતી? કાલ રાતે તમે હોટલમાં હતા. ક્યાં હતો હું? આ તો મમ્મી ને પપ્પા ને બધા હોય એને હું રાતે મૂકીને કે છોકરીને રાતે મૂકીને નો ઘરની બહાર નીકળી શકું, નકર હું કાલ રાતે હોટલે રેડ પાડત અને તમારી આબરૂની માં દેત. તારો વિચારવાનું જ ખોટું છે. એટલે આ બધા મેસેજ ને આ તમે કાલ કઈ હોટલમાં ગયા તા નામે દઉં તમને હું? મારે કાંઈ નામ નથી જોતું. શું કરવાનું છે એ કહે તું. એટલે કરવાનું શું હોય? હવે તો એમ કયો કે આમાં છે એમ. હવે તો કયો હું કાલ રાતે ન્યા હતો એ ખાલી મારી ફ્રેન્ડ હે, બીજું કાંઈ હે નહીં. એટલે મારે ફ્રેન્ડ આરે કોઈ હોટલમાં જાય, રૂમમાં જાય, આખી આખી રાત કોઈ ભેગા રહે ફ્રેન્ડ વાયરે? એટલે બાપા એવું કાંઈ ન હોય. ફ્રેન્ડ એટલે ફ્રેન્ડ કહેવાય, એમાં કાંઈ ન હોય. હું તને એમ કહું. પણ ફ્રેન્ડ છે તો મને કેમ નથી ખબર? મને કેમ ન કીધું કે મારા ફ્રેન્ડ છે? એ તું ન સમજ ઈ વાતને એટલે હું ગોગી છું તે મને કઈ ખબર ન પડે? જો આવું થાય અત્યારે થયું ને એવું. ફ્રેન્ડ માં ગર્લફ્રેન્ડ માં મને ખબર ન પડે? ગોગી છું હું? અંગૂઠા છાપ લાગુ છું કે ફ્રેન્ડ હોય એને હોટલમાં જવાનું હોય? હોટલમાં હું પેલા તો ગયો નથી, ઈ રહેવા દે. તમે એમાં રીતસર કર્યો કે આ હોટલ બરોબર ને અહીંયા જાવું છે ને કે આ બીજે બદલાવું, બીજે જાવું છે? હું જમવા માટેની હોટેલ કહેતો તો, રહેવા માટેની નહીં. અને રાતે 2 વાગે પાછા તમે મેસેજ કરો છો કે કયો આઈસ્ક્રીમ લઈને આવું. ગમે એ વેઇટર કે કોઈ આવે તો રૂમ ખોલતી નહીં એવી તમે સલાહ દો છો મેસેજમાં. એટલે જમવા જાવ એમાં આમ તમને અલગ રૂમ આપે છે સ્પેશિયલ? રેસ્ટોરન્ટ કહેવાય એને. હજી કઈ ખોટું બોલવાનું વિચારો છો? આમ જો એવું કાંઈ નથી મારે. તું તારા મગજમાં ખોટું જોર ન દે. મારે કાંઈ જોર જ નથી દીધું મેં. કાલ તમારા મમ્મી, તમારા પપ્પા, તમારી દીકરી હાટુથી હું ન આવી રાતે, નકર હું મારા માવતરને ફોન કરીને હું હોટલે આવી શકતી હતી ને રાતે 2 વાગે. મને ખેલ માંડતા આવડતો હતો ને, મેં ન કર્યો ખેલ, કેમ કે મારે મારા ભાઈડાના ધજાગરા નહોતા કરવા. કેમ કે મારે એક છોકરી છે. તમને કઈ શરમ નથી આવતી કે એક દીકરીના બાપ છો કે આવું નો સારું લાગે? તો હું આજ પછી એને ફોન મેસેજ કાંઈ નહીં કરું બાપા, તું રવા દે. હવે તો આમ પકડાણા અત્યાર સુધી ખોલ ન આપી. એટલે હોટલ નું કીધું તો કે ઈ તો આમ જમવા ગયા હતા. હા પણ હવે આજ પછી નહીં થાય, તને એમ કહું. વાહ, એટલી આસાનીથી હવે હું ફોન મેસેજ નહીં કરું ને હવે હું નહીં બોલું. અને હું પાછી હું હાઈ પાડી દઉં, હા વાંધો નહીં, હાલો હવે હું પાછી અહીંયા રહેવા માંડું. શું શંકા? શંકા છે? હજી મને ખોટી પાડો છો? તને શંકા છે? પેલા તો તારાથી મારું ઇન્સ્ટા ખોલાતું જ નથી. તારા ફોનમાં ખોલ્યું જ કેમ? ઈ કેમ? હા, કેમ ન ખોલી શકું? હું તમારી પત્ની છું, તમારા બધા એકાઉન્ટ મારે રાખવા છે. હવે તો મારે કાંઈ રાખવું નથી, જો કે બરોબર રાખવું એને રાખ તમ તારે. પણ મારે હવે કાંઈ નથી રાખવું, હવે પૂરું થઈ ગયું. હવે મારે કાંઈ કરવું નથી. હવે તમે જો તમારી છોકરી હુતી છે, જેમ તમારે સાચવ્યું એમ સાચવજો, જેમ રાખ્યું એમ રાખજો, બરોબર? આ મારી બેગ ભરાઈ ગઈ છે, મારા માવતરથી આવ્યા હતા ને એટલા કપડાં લઈને જાઉં છું. બાકી મારે તમારે એક ઘરેણું મેં તમારું લીધું નથી, બધું તમારા કબાટમાં પડ્યું છે. ક્યાંય જવાનું નથી, મારે તમારે કાંઈ જોતું નથી. મારા પપ્પાને ઘરે જઈને વાત કરીશ કે અમારી બેને ભળતું નથી એટલે અમારે છૂટું કરું છું. તમારા ક્યાંય કપડામાં દાગ નહીં લાગવા દઉં કે આવી રીતે પકડાણા હતા, આવી રીતે આમ થયું તું, એને બીજે લફરા છે. કેમ કે ગમે એમ તો મારી દીકરીના બાપ ને કોઈ એમ તો ન કે નાનો બાપ આવો હતો એટલે એને બાયડી એને મૂક્યો. પણ ક્યાંય જવાનું જ નથી તારે. પેલા તો એ તમે કયો એમ તો થતું જ નથી. હવે બરોબર, જે થવાનું હતું એ બધું થઈ ગયું. પણ જે હોય મારી ભૂલ તમ તારે, હું તને કહું છું. પણ તમારી ભૂલ જ નથી. તમારી ક્યાં ભૂલ છે? હા પણ હવે હું માનું હું મારી ભૂલ એમ. તમારી ફ્રેન્ડ હતી ને તમે ખાલી જમવા ગયા હતા. હા પણ મારી ભૂલ, 7 વાર ભૂલ એમ કહું. આવો તમે 6 મહિનામાં 3 મહિના ઘરે નથી આવ્યા. હવે શું કરવાનું એ કેમ? મને તારે ક્યાંય જવાનું નથી. જવાનું છે ફાઇનલ છે. આ બેગ ભરાઈ ગઈ છે, મારે કજિયા નથી કરવા, બરોબર? પણ હવે શાંતિ રાખજો. કોઈ મારી છોકરીને એમ ન કેવું જોઈએ કે તારી માં આ કારણથી મૂકીને ગઈ છે.
અને તારા બાપના આ લખણ હતા. સમજાય છે હું કહું બી? કે નથી જવાનું. તમે કયો એમ ન થાય, હું તો જાવ જ છું. હું આવા દગાબાજાએ રહી ન હગું. હું મારા મન ન મારી હગું. મારતી હોય છે બિચાર્યું ઘણ્યું, પણ યા નહીં મન મારવા વાળી. મેં તમને પ્રેમ કરીને આવી છું. હું કઈ ન્યા મારા માવતરે જ નહોતું ગોતું ને, હું ગોતીને આવી છું ને તમને. એટલે મારે કોઈને કઈ ન કહેવાય. હું કહું તોય હું ભૂંડી લાગુ. ત્યાં લવ મેરેજ કર્યા હતા. આ જો આ લવ મેરેજ નું આ નતીજો મારે. એ નતીજા બતીજા રહેવા દે. હાલ તારે નીકળવું હોય તો નીકળ. હા કેમ લાઈટ થઈ ગઈ કે ઓલી આવશે? આ જાય એટલે એ ભલે આવે કે ન આવે તારે નથી જોવાનું. તને મેં 7 વાર માફી માંગી ને કે થોડીક વાર એટલી વાર હોય આ તે પાસે આટલી ભૂલ થઈ ગઈ મારી એમ કીધું. મારે તો રહેવું જ નથી, પણ મને મારી જાત ઉપર મને શરમ આવે છે. મેં કોને પ્રેમ કર્યો, મેં કોના ઉપર વિશ્વાસ કર્યો અને કોના હાટું હું મારી દુનિયા મૂકીને આવી. મને શરમ આવે છે મારા ઉપર કે મારી જિંદગીમાં કોઈ મોટી ભૂલ હોય તારું ને ભાષણ ન જોતું તો તમારી હારે લવ મેરેજ કર્યા ની મારા મોટા મોટી ભૂલ છે. તું વહી જાસ કે માર ખાવો? હજી મારવાનું બાકી છે. હા હે આમ તો મારી નાખી જાવ. ખાલી માર ખાવાનું લેતા આવો, હામેની મારો. આવે ને નહીં ધોકાવારી કરી હો. કારણ કે સમજવાની વાત હોય, રીત હોય, બરોબર. હજી બધું મારે સમજવાનું છે. હજી રીતુ બધી મારે જ જોવાની છે. કેવી રીતે હાલવું ઈ હું જ જોઉં હજી બધું. તો તને મારે કઈ રીતે સમજાવવાની કહી દે મને જરાક. હું કહું છું કે ભૂલ થઈ ગઈ તો પછી ભૂલનું પછી એમ મારે જે સજા દેવી એ દે મને. નથી લાગતું આ ચહેરા ઉપર કે તમને કઈ તમારા ભૂલનો અહેસાસ હોય કે મારાથી ભૂલ થઈ ગઈ, મારાથી ખોટું થઈ ગયું, મારા નહોતું કરવું, હું દીકરીનો એક બાપ છું, આ મને નો સારું લાગે એવો તમને કઈ ભાષણ બંધ કર. માણસને અંદરથી પસ્તાવો હોવો જોઈએ. આમાં એક મીંડું પસ્તાવો નથી. હું જિંદગીમાં મારું જડબું તમને ન દેખાડું. આવતી નહીં હવે. આ થેલો લેતી જા. હાલ નીકળ તારા બેગ.